જીતાલીની સ્વીટ ડ્રીમ સિટી સોસાયટી વીજપોલ પર લાગેલા ભગવા ધ્વજને મુસ્લિમ મહિલાએ ઉતારી નાખતા વિવાદ સર્જાયો હતો. હનુમાન જયંતિ નિમિત્તે સોસાયટીમાં વીજ થાંભલા પર ધર્મનો ધ્વજ લગાવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. ધાર્મિક આસ્થાના મુદ્દે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ સ્વીટ ડ્રીમ સિટી સોસાયટીમાં ધાર્મિક આસ્થાના મુદ્દે વાતાવરણ ગરમાયું છે. ગતરોજ હનુમાન જયંતિ હોય જે ઉત્સવને અનુલક્ષી સોસાયટીમાં ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું અને સોસાયટીમાં વિવિધ સ્થળે ભગવા ધ્વજ વીજપોલ પર લગાવવામાં આવ્યા હતા. જે ધ્વજ સોસાયટીમાં રહેતા એક મુસ્લિમ મહિલાએ વીજ થાંભલા પર ચડીને ધ્વજ પાડીને જમીન પર નાખ્યો હતો. જે ઘટના અંગે એક રાહદારી મહિલાને મુસ્લિમ મહિલાએ ટકોર પણ કરી હતી. જે ઘટનાનો વિડીયો સામે આવતા જ સ્થાનિક હિન્દુ લોકોના ટોળા વળ્યા હતા. ઉગ્ર રોષ ફેલાયો હતો. તેમના દ્વારા આક્ષેપ પણ કરાયો હતો. ધ્વજ પાડીને તેને પગ તળે કચડવામાં આવ્યો હતો, જેને લઈ ધાર્મિક લાગણી દુભાઈ છે. આ અંગે સોસાયટીના જગતસિંહ પરમાર દ્વારા સ્થાનિક રહીશોની સહિતની એક અરજી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે આપતા પોલીસે પણ આ મામલે તપાસ કરી છે. સમગ્ર મામલે હાલ તો પોલીસ વાતાવરણ દોહરાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે કવાયત શરૂ કરી સીસીટીવી અને અરજીના આધારે મહિલાની પૂછપરછ શરૂ કરી હતી.